દેડકા અને બળદની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। બહુ જૂની વાત છે। એક ગાઢ જંગલમાં એક તળાવ હતું, જેમાં ઘણા દેડકા રહેતા હતા। ત્યાં એક દેડકો તેના 3 બાળકો સાથે રહેતો હતો। તે બધા તળાવમાં જ રહેતા અને ખાતા અને પીતા। તે દેડકાની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો હતો અને તે તળાવનો સૌથી મોટો દેડકા બની ગયો હતો। તેના બાળકો તેને જોઈને ખૂબ ખુશ થયા। તેમના બાળકોને લાગ્યું કે તેમના પિતા વિશ્વના સૌથી મોટા અને મજબૂત હતા। દેડકા પણ પોતાના બાળકોને પોતાના વિશે ખોટી વાતો કહેતો અને તેમની સામે શક્તિશાળી હોવાનો ડોળ કરતો। તે દેડકાને તેના શારીરિક કદ પર ખૂબ ગર્વ હતો। દિવસો આમ જ વીતતા ગયા। એક દિવસ દેડકાના બાળકો રમતા રમતા તળાવની બહાર ગયા। તેઓ નજીકના ગામમાં પહોંચ્યા। ત્યાં તેણે એક બળદ જોયો અને તેને જોતાં જ તેની આંખો પહોળી થઈ ગઈ। આટલું મોટું પ્રાણી તેને ક્યારેય જોયું ન હતું। બળદને જોઈને તે ડરી ગયો અને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો। તેઓ બળદને જોઈ રહ્યા હતા અને બળદ ખુશીથી ઘાસ ખાઈ રહ્યો હતો। ઘાસ ખાતી વખતે બળદ જોરથી ગર્જના કરતો હતો। આગળ શું થયું? 3 દેડકા બાળકો ડરીને ભાગી ગયા અને તળાવમાં તેમના પિતા પાસે આવ્યા। પિતાએ તેના ડરનું કારણ પૂછ્યું। 3 જણે તેમના પિતાને કહ્યું કે તેઓએ તેમના કરતાં પણ મોટો અને શક્તિશાળી પ્રાણી જોયો છે। તેઓ માને છે કે તે વિશ્વનો સૌથી મોટો અને સૌથી શક્તિશાળી પ્રાણી છે। આ સાંભળીને દેડકાનો અહંકાર ઘવાયો। તેણે ઊંડો શ્વાસ લીધો, ફૂંક મારીને કહ્યું, શું તે તારા કરતાં મોટો પ્રાણી હતો? તેના બાળકોએ કહ્યું, હા, તે તારા કરતાં મોટો પ્રાણી હતો। દેડકાને ગુસ્સો આવ્યો। તેણે વધુ શ્વાસ લઈને પોતાની જાતને ફૂલાવીને પૂછ્યું, શું તે પ્રાણી હજી મોટું હતું? બાળકોએ કહ્યું, એ કંઈ નહોતું, તે તમારા કરતાં અનેક ગણો મોટો હતો। દેડકાની આ વાત સાંભળી તે ગયો નહીં। તે શ્વાસ લઈને ફુગ્ગાની જેમ પોતાની જાતને ફૂલાવતો રહ્યો। પછી એક સમય એવો આવ્યો જ્યારે તેનું શરીર સંપૂર્ણ રીતે ફૂલી ગયું અને અહંકારને કારણે તે ફાટી ગયો અને પોતાનો જીવ ગુમાવ્યો। વાર્તામાંથી બોધ: વ્યક્તિએ ક્યારેય કોઈ પણ વસ્તુ વિશે અભિમાન ન કરવું જોઈએ। અભિમાનથી પોતાને નુકસાન થાય છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।